ની અંદર મહાદેવના કૃપાથી ગણીએ તો પણ ચાલે કે મહાદેવના જ ભક્તનું આજે ઘર વસી ગયું છે, સરસ મજાનો આશ્રમ બની ગયો. તો દાદા શું કહેવા માંગશો તમે? તમારું ઘર તો બની ગયું હવે. બસ ખૂબ આનંદ થઈ ગયો મારા માટે. અને આ જે મદદ કરી છે, જેને મારા પાછળ હરિયો કાઢી આ કામગીરી બધી કરી આપી, એમના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને મારું જીવન 5 વર્ષ વધારે જીવીશું ત્યાં સુધી એ સપોર્ટ મને કર્યો છે. તો કઈ વગડા વચ્ચે પુલ નીચે પડી જતો હતો હું. અને જેને હાથ પકડ્યો, હું પેલા મારા ચૌધરી સાહેબે પકડ્યો, એમને મારા પાસે મુલાકાત લીધી, 1 મહિનાનું સીધું આપ્યું, મને વાતચીત કરી, એમને બધો વિડીયો તૈયાર કરી વાયરલેસ કર્યો. પછી બધા મોટા વિડીયા જોડી એમને મારી મુલાકાત લીધી, અરે મુલાકાત લઈને એમને પાછો વિડીયો વાયરસ કર્યો. એના કારણે આ 2 વિડીયોના કારણે મારું જીવન જેવું મારી જરૂર હતી એ બધું તમામ આ 2 વિડીયોના પ્રતાપે મારું કામ થઈ ગયું છે. અને એમને ખૂબ મદદ કરી છે, ખૂબ મદદ. એટલે વિડીયો ઉતર્યો, જરા ચૌધરી સાહેબે ઉતાર્યો, એમને વાયરસ કર્યો. ભાઈ મોટા વિડીયો વાળા સાહેબો જોડે જો સાહેબ મુલાકાત રૂબરૂ લેવાયા, સ્થળ પર આવીને જોયું, મારી પરિસ્થિતિ મને પૂછ્યું, મેં જવાબ આપ્યો કે સાહેબ આ પરિસ્થિતિ છે. એમને અમારો વિડીયો ઉતારી અને વાયરલેસ કર્યો તો ઘણી બધી મદદો મને મળી ગઈ. અને મારા સમાજના માણસો પણ જ્યારે મોટા માણસો વિડીયો જોવાથી આવ્યા એટલે એમને જોઈ લીધું અને પછી એક ખડે પગે ઉભા થઈ અને મદદ કરીને રૂમ બની આપ્યો. અને આસામીને મને આ રૂમ બના જમીન આપી, લાઇટ આપી અને મને પાણી આપ્યું અને જાજરૂ બાથરૂમ આપ્યું. એમનું પોતાનું મને આપ્યું છે. એમનો આભાર માનવો પડે. ખૂબ ખૂબ આભાર છે અને મારા ખૂબ ધન્યવાદ છે. અને તમને બધાને મારા ખૂબ ધન્યવાદ છે. સાથ સહકાર જેટલા લોકોએ બી આપે બધાનો આભાર, સમાજના લોકોનો બી આભાર, કારણ કે એ બધા પણ ખડે પગે સતત હતા. સમાજને હું ખૂબ ધન્યવાદ આપું છું, વિડીયો બનાવનારા ખૂબ ધન્યવાદ આપું છું. જે રીતે કરીને મને મદદ કરી છે એમનો ખૂબ હું ધન્યવાદ આપું છું કે જેમને મારું જીવન સારું બનાવ્યું અને મારો જે તકલીફ હતી, જે ચિંતા હતી, એક ક્ષણ ઘણીમાં દૂર કરી કાઢી. આ રૂમ તમે જોઈ લીધો, તમને ગમ્યું? અરે સરસ રૂમ બનાવ્યો છે. અહીંયા રસો ને કાયમ માટે રહીશું, કાયમ માટે અમને ખાવા પીવાનું પોકાડજો અને કહીશું અમારું જીવન જઈશું.